નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકાર યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા એક ખેડૂતો માટે સરસ મજાની યોજના બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, તે યોજનાનું નામ છે ટપક સિંચાઈ અને ફુવારા યોજના। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને ઓફલાઈન કેવી રીતે કરવી અને મિત્રો, આ યોજના અંતર્ગત કોને કેટલી સહાય મળશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું આ જે ટપક સિંચાઈ અને ફુવારા યોજના છે તો તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ડ્રીપ ઇરિગેશન અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ ખેડૂતો વધુ ખેતી કરી શકે તે માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। એટલે કે મિત્રો, આ કંપની દ્વારા સબસિડી આપવામાં આવે છે અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે સામાન્ય વર્ગના ખેડૂતો વિશે અથવા તો 2 હેક્ટરથી વધારે જમીન ધરાવતા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમના ખર્ચે માટે વધુમાં વધુ 70% સુધીની અથવા તો ₹70,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને મિત્રો, બેમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, સામાન્ય વર્ગના ખેડૂતો એટલે કે નાના અને સીમાંત ખેડૂતો માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા એકમ ખર્ચના 70% સુધીની અથવા વધુમાં વધુ ₹80,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને મિત્રો, બેમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય આપવામાં આવે છે અને મિત્રો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 85% સુધીની સબસિડી અથવા તો વધુમાં વધુ ₹1 લાખ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને જે ખર્ચના રકમમાંથી જે રકમ ઓછી હશે તેટલી સહાય આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ક્યાં કરવાની રહેશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ 2 પ્રકારે અરજી કરી શકે છે, ઓફલાઈન અરજી અને ઓનલાઈન અરજી। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ઓફલાઈન અરજી વિશે। તો કે મિત્રો, ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે ઘરે બેઠા જ રજીસ્ટ્રેશન કરાવીને આ યોજનાનો લાભ મેળવી શકે છે। મિત્રો, પ્રી રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોએ પોતાનું પૂરું નામ, જિલ્લો, તાલુકો અને ગામ આ ફોર્મેટમાં લખીને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના મોબાઈલ નંબર 9763322211 નંબર પર SMS કરીને નોંધણી કરાવી શકે છે અને મિત્રો, જો તમે ઓનલાઈન નોંધણી કરાવવા માંગતા હોય તો તેના માટે તમારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ એટલે કે ખેડૂત.ggRC.co.in નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ ઓનલાઈન નોંધણી કરાવી શકો છો અને મિત્રો, અરજીની પૂર્વ નોંધણી બાદ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માન્ય સપ્લાયર આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે। તો આવી રીતે મિત્રો, તમે ઓફલાઈન અથવા ઓનલાઈન નોંધણી કરાવી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો। તો મિત્રો, જો ઓનલાઈન નોંધણી કઈ રીતે કરવી તેના વિશે ખબર ના પડે તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો મિત્રો, તેના માટે અમે અલગથી એક વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, ગુજરાત સરકારની ખેડૂતો માટે સરસ મજાની યોજના કહી શકાય ટપક સિંચાઈ અને ફુવારા યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને 85% સુધીની સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।